જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે જો અમે તૈયાર થઈ ગયા છે. સવારના 6 વાગી ગયા છે અને અમે ઇન્ડિયન કેટેસર ગૌ પ્રદર્શન મેળો છે ત્યાં જઈ રહ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ચોટીલા રાજકોટ હાઈવે પહોંચી ગયા છે ને જો લોકો દ્વારકા જઈ રહ્યા છે. અને આ બાજુ મારો ભાઈ છે ગાડી હાકે, આ બાજુ મારા મોટા બાપુનો દીકરો ભાઈ છે, શારદા બેન મારી નાની બેન, ને આ બાજુ મારા ભાભી. જય માતાજી, જય દ્વારકાધીશ. ને આપણે લગભગ હવે કલાક દોઢ કલાકમાં રાજકોટ પહોંચી જઈશું આપણે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે ઇન્ડિયન કેટલ શો મેળામાં. સુંદર આયોજન છે અહીંયા. બહુ આનંદ આવશે આજે. તો આપણે મેળામાં એન્ટ્રી કરવા માટે રજીસ્ટ્રેશન કરાવી લીધું હવે, અને હવે જવાનું છે આપણે મેળાની અંદર. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. હું છું કક્ષા આહિર ને હું રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાજકોટમાં પહોંચી ગઈ છું. અને અહીંયા હવે બધું જોઈ રહેવાને અને અહીંનો માહોલ કંઈક અલગ જ છે. અને આજે હજી પણ એક દિવસ બાકી છે, તો તમે જે કોઈ બાકી રહ્યા હોય એની ખરી પડશે અહીંયા વધારો. જે ગાય કેવી હોય છે, ગીર ગાય કોને કહેવાય, કાંકરેજ ગાય કોને કહેવાય, ઘી કેમ વેચાય, દૂધ કેમ વેચાય, જો જાણવું હોય તો રેસકોર્સ ગ્રાઉન્ડ એટલે શું નામ છે તમારા ચેનલનું? ગનુ જીતેશ વિલેજ લાઈફ. એમાં હું આવી રહી છું. તો મારા ફોલોઅર્સ અને સબસ્ક્રાઈબરને ખાસ વિનંતી કે આવા નાના નાના ગૌપાલકોને સપોર્ટ કરજો, જેથી કરી અને ગાય સંવર્ધન બને અને આપણે ગાય સંવર્ધનથી આપણા બાળકો પણ તંદુરસ્ત રહે અને જમીન પણ તંદુરસ્ત રહે. તો આ છે જો આપણે મિલ્કિંગ મશીન ગાયો દોવા માટેના. જો આ ગાયના છાણમાંથી ગણપતિ દાદાની મૂર્તિ છે. અને આ છે ગાયના છાણનો સાબુ. આ બાજુ છે સાબુ બનાવવાનું મશીન. તો આ મશીનમાં 20 પ્રકારની ગણપતિ દાદાની મૂર્તિ બને છે. એવું મોટું મશીન છે આ. તો અહીંયા છે જો ગાયોને ખવડાવવા માટેની પ્રોડક્ટ છે, ખાણદાણ. આ બાજુ છે ગાય માતા, જો મસ્ત ગીર ગાય માતા છે. તો જો અહીંયા છે ગીર ગાયનું ઘી. ઘણી બધી પ્રોડક્ટ છે, ખાલી ઘી જ નહીં પણ બધું ઓર્ગેનિક પ્રોડક્ટ છે ઘણી બધી. આ છે આપણે ગાયના છાણમાંથી અગરબત્તી બનાવેલી. ઘણી બધી પ્રોડક્ટ છે અગરબત્તીની પણ. ગાયના છાણમાંથી જ બનેલી છે આ બધી જ અગરબત્તી. એકદમ નેચરલ છે. આ છે કોડિયા, ગાયના છાણમાંથી બનેલા. ઘીની કિંમત છે 10,000 અને 10 વર્ષ જૂનું ઘી છે. અને આ ઘી કેન્સરના દર્દી માટે છે. તો આ છે આપણે ગાયું માટેની ગમાણો બધી, જો સ્ટીલની. આ સ્ટીલની છે ને ઓલી આપણે ટેનની છે. અને આ બાજુ પછી લોખંડની ને એવી બધી ગમાણો છે. અને આ બાજુ છે સાફ કટર. આપણે ગાયોને ઘાસચારા માટે વપરાતા સાફ કટરો છે બધા.
આપણે ગાયનું છાણ હારવાની રેકડી. ગોરધનભાઈ શું કરી રહ્યા છે? જાનવીના પપ્પા માટે લેવાનું છે. તો આ છે આપણે ગાયને ખંજવાળવાનું મશીન છે. બહુ મોટું ને બહુ જોરદાર સરસ છે. આ નાનું છે, આની 10,000 રૂપિયા કિંમત છે ને આ તો બહુ મોટું છે. કેટલા મસ્ત મસ્ત મશીનો છે બધા. આ બાજુ છે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટો બધી, બિસ્કિટ ને ટોસ ને એવી તો ઘણી બધી પ્રોડક્ટો છે ઓર્ગેનિક. આ છે આપણે ગાયો માટે ઘાસચારો કાપવાનું મશીન છે, કટર. તો આપણે ઝાઝા ઘાસચારા વાટવાના હોય તો આપણે આ બહુ બેસ્ટ છે. આ છે આપણે ઓર્ગેનિક શરબત બધા, જુવાર બાજરીનું શરબત છે, આ બાજુ કેરીનું શરબત. એવા તો ઘણા બધા ઓર્ગેનિક कितने लोग आ रहे हैं ना बाजार से और रूह अफ़ज़ा ले लेंगे 50-100 रुपए का, असली शरबत नहीं पिएंगे, फिर डॉक्टर को पैसे देंगे, वो वापरता है, लेकिन ओरिजिनल चीज नहीं ले जाते, फिर बोलते हैं गाय का क्या ઓર્ગેનિક हो रहा ખાઓ, ડોક્ટર ને પૈસા है। નો आज આપો मैं कह એમ रहा કે हूं છે मैं, આપણે. हजारों लोग सुबह से आए कल से, कोई भी गौ माता का प्रोडक्ट नहीं लेके जा रहा, पूरी यहाँ की कह रहा हूँ मैं, तो सब नकली चीजें खाएंगे बाहर जाकर, 50 साल के बाद कितना पैसा तुम्हें डॉक्टर को देंगे, लेकिन गाय के प्रोडक्ट જો અહીંયા બધી ઘણી બધી ઓર્ગેનિક પ્રોડક્ટ ભાઈ વેચી રહ્યા છે. એસિડી કબજિયાત ભારે પડવું આના સમસ્યામાં રાતે જેમ 25 બહુ સુધા પહેલા સુંદર લઈ પ્રોડક્ટ છે બધી. એક ટેબ્લેટ લાકડાના દાંતિયા બહુ ને જોરદાર આ રહી જો ઘણી બધી પ્રોડક્ટો છે. અરે કસ કર લાગ્યો છે આ છે આપણે લાકડાની ઘાણીનું તેલ છે, ચોખ્ખું તેલ. પ્રોડક્ટો છે લાકડાની, લાકડાના બ્રશ ને લાકડાના દાંતિયા ને એવી બધી ઘણી પ્રોડક્ટો છે. આ નેચરલ હાબુ પણ છે. ગોબરની ખબર નથી પડી. આ છે ગોબરની અગરબત્તી, આપણે ગાયના છાણમાંથી બનેલી અગરબત્તી. અને આ મચ્છરની અગરબત્તી છે. આ પડે તો પણ ન તૂટે એવી છે અગરબત્તી. આપણે ગાયના છાણમાંથી બનેલી, જો આ બેન બતાવી રહ્યા છે. અને ધીરે ધીરે ટિક્સ ના આવે એટલે ગાય શાંતિથી રહે, ગાયને માખી મચ્છર હેરાન ના કરે, તેના દૂધમાં વધારો થાય અને દૂધમાં વધારો થાય તો તમને બી ફાયદો થવાનો છે. અને અમારો મેઇન મોટિવ અને ઉદ્દેશ એક જ છે કે ગાય માતા સારી રીતે રહે, સારી રીતે રહેશે એટલે દૂધ બી સારું આપશે અને વધારે આપશે તો બધાને રહેશે. અને સ્વદેશી અપનાવવા માટે જ આ વસ્તુ અમે લાવ્યા છીએ. ગૌશાળાને બી હેલ્પ થાય છે, અમે લોકો ત્યાંથી લેતા હોઈએ અને અમે લોકોને આપીએ છીએ, જાગૃત બી થશે. અમારે બી ગાયોને સંભાળવું જોઈએ, ગાયોની સેવા કરવી જોઈએ, એના માટે જ આપણે આ છે ગોબરની મૂર્તિ, ગાયના છાણમાંથી મૂર્તિ બનાવેલી છે આ બેને. આ બેન ઘણી બધી પ્રોડક્ટ વેચે છે. મૂર્તિની પ્રાઇસ 400. મૂર્તિની પ્રાઇસ છે અને હું એવો આગ્રહ રાખું છું જે આપણો સમાજ છે એ વાપરવાનો આગ્રહ રાખીને આપણી ગાય બચે, આપણું વાતાવરણ બચે, આપણું આરોગ્ય બચે. બસ એ જ છે. ગાય બચશે તો જ આપણું આરોગ્ય બચશે એમ બેન કહી રહ્યા છે. એમાં છે ને આમાં લોકોને કાંઈ આ બાજુ પણ સૌ જો બધી નેચરલ પ્રોડક્ટો છે.
આ છે આપણે ઓર્ગેનિક ગીર ગાયનું ઘી. તો ભાઈ આ ગાયના ઘીની શું કિંમત છે? 2000 રૂપિયા લીટર. લીટરના 2000 રૂપિયા પ્રાઇસ છે. આ ભાઈ એમ કહી રહ્યા છે. 550 ગાયો છે આ ભાઈને, ગૌશાળા છે. ઘી પણ ઓર્ગેનિક છે. આવો છો તમે વાંકાનેર ને? આ છે ને ગાય ભેંસ માટેની સ્પેશિયલ ચોકલેટ બનાવી છે. એ બતાતા હોય આ ગાય ભેંસની ચોકલેટ છે. અને ગાય ભેંસની ચોકલેટ આ આખા કપાસિયા, ટોપરું, સોયાબીન, કપાસિયા, પછી મકાઈનો મીંજ, તેમાંથી મકાઈનો ખોળ બને નહીં, એ ઉપરાંત કેલ્શિયમ, મિનરલ મિક્સર પાવડર, વિટામિન, આ તે બધી દવાઓ નાખી અને બધું મિક્સ કરીને આ વસ્તુ સ્પેશિયલ બનાવી છે. આમાં ગરમી આપી અને ટ્રીટમેન્ટ કરીને, એટલે આમાં કપાસિયા ખોળના જે નેગેટિવ પોઈન્ટની બધા કાઢી નાખાય. અને હું પોતે પશુ ડૉક્ટર છું. મેં એનડીડીબી, અમૂલ, ગોદરેજ આ બધા નાના ફેક્ટરીમાં કામ કરતો છું. અત્યારે મારી નીચે પોતાની ફેક્ટરી બનાવી છે. અને આ વસ્તુ ઓલરેડી એવી છે કે આ ખવડાવો ને એટલે તમે ગમે એ વસ્તુ ખવડાવતા હોય ને, દૂધ અને ફેટમાં તરત વધારો થાય, રિઝલ્ટ સારું આવે, પશુને ઉથલા મારવામાં તકલીફ ન પડે, વિયાણ સરસ સમયસર થઈ શકે, ગાભણ સમયસર. અને આ 1600 રૂપિયામાં 40 કિલોની ગુણ અમે અત્યારે આપી છે. તમે ગમે ત્યાંથી અમને પેમેન્ટ કરી દો એટલે અમે બીજે દિવસે તમારે ત્યાં ટ્રાન્સપોર્ટ આવતું હોય ને ત્યાં સુધી અમે 40 કિલોની ગુણી પહોંચાડી દઈએ. આ રહ્યું જો બેન, આ નંબર ઉપર તમારે ફોન કરીને પેમેન્ટ કરાવી દેવાનું, અથવા મારી પહેલાં વાત કરવાની. હું કહું એ પ્રમાણે તમે પેમેન્ટ કરી દો એટલે અહીંયા તમારે વાંકાનેર સુધી ટ્રાન્સપોર્ટમાં મટીરિયલ આવી જાય. પછી અહીંયા જ તમારે તમારું ગામ નજીકમાં હોય તો એ તમારે રહી આવવાનું ત્યાં. આ રીતનું છે. ફાઇનલી મિત્રો જો મનીષભાઈ અમને મળી જશે અને મનીષભાઈ યારે અમારી જો મુલાકાત પણ કરી છે. તો જો આ બાજુ છે બધા ટ્રેક્ટરો. ટ્રેક્ટરના તો આપણને નામ ન આવડતા, પણ ઘણા બધા ટ્રેક્ટર છે આ બાજુ. આ બાજુ છે ગાડીઓ, 4 વ્હીલ બધી. આ છે કંઈક અલગ જ પ્રકારનું ટ્રેક્ટર. જો આ બાજુ પણ એવું જ છે. તો જો આ છે દેશી બળદગાડું, જે પહેલાંના ગઢિયા આપણા હાંકતા હતા એ ગાડું છે. મસ્ત શણગારેલું છે. આ બાજુ પણ જો ઘણા બધા વાહનો, એ બધું આપણે હજી જોવાનું બાકી છે. તો એ બાજુ હવે જાય છે. આ બાજુ જો આપણે હાલા આવે છે બધા, મારા ભાભીની બધા બાજુ હાલા આવે છે. આપણે મેળામાં આવે પશુધન જોવા આવી ગયા છે. આપણે સુંદર સુંદર ખૂબ નદીઓ. બધી તાળીઓથી એમને વધાવી લઈએ. કાંકરેજ ગૌવંશ આ પણ બહુ સુંદર નંદી મહારાજ છે. આ છે કાંકરેજ બળદ, જે આપણા વડીલો પહેલા હાંકતા હતા એ કાંકરેજ બળદ છે બધા. આ બાજુ ગીર નંદી મહારાજ છે. તો આ જો સુંદર નંદી મહારાજ છે. બહુ જોરદાર છે નંદી મહારાજ. કુંડીનો લાલો, લાલો નામ છે આ નંદી મહારાજનું. અને બહુ શાંત સ્વભાવના છે. કુંઠીનો લાલો. બહુ શાંત સ્વભાવ છે આ નંદી મહારાજનો, અને બહુ જોરદાર છે. અહીંયા પણ બહુ સરસ નંદી મહારાજ છે.
સોમતી ગીર ગૌશાળા બ્રીડ પાર્ક. બહુ સુંદર નંદી મહારાજ છે બધા જ. પગમાં ઘૂઘરા બાંધેલા છે. તો મિત્રો જો આ છે વૃંદા ગીર ગૌશાળાનો માનવ બુલ. કેટલો જોરદાર છે ને કેટલો સુંદર છે રંગરૂપમાં નંદી મહારાજ. આ છે કૃષ્ણા ગીર ગૌશાળા રાજ માંડવ. એ નંદી છે આ કૃષ્ણા ગૌશાળાના. કામધેનુ ગૌશાળા રંગપુર. એ ગૌશાળાના નંદી મહારાજ છે આ. આ પણ બહુ સુંદર ને રંગરૂપમાં પણ એટલા મસ્ત છે. આ છે બધી ઓળખ્યુંનો વિભાગ એટલે કે વાસળીઓનો વિભાગ બધો. વાસળિયું આ બાજુ છે બધી સુંદર સુંદર વાસળી છે આ બાજુ. તો આ બાજુ છે ગાયોનો વિભાગ. જે દૂધાળી ગાયો હોય એનો વિભાગ છે આ બાજુ. તો કેટલી સુંદર ગાયો છે આ બાજુ. મસ્ત ગાયો છે. આને કહેવાય ગીર ગાય. એની વાસળી પણ એટલી સુંદર છે. શાંતિથી નીંદર કરે છે. આ બાજુ પણ ગૌ માતા છે. કેવા સિંહ વાળી છે ગૌ માતા. અહીંયા છેલ્લે પણ બહુ સરસ ગાય માતા છે. તો આપણે હવે ગીરનો વિભાગ જોઈ લીધો ને આપણે હવે કાંકરેજના વિભાગમાં આવી ગયા છે. તો આ છે કાંકરેજના નંદી મહારાજ બધા. એના શિંગડા તો જો કેટલા મોટા મોટા શિંગવાળા છે નંદી. કાંકરેજ આ છે ગાય, કાંકરેજ ગાય. આ છે કાંકરેજ સફેદ ગાય. કેટલી સુંદર વાસળી છે. આ છે જો કાંકરેજના નંદી મહારાજ. આ બાજુ પણ ઘણા બધા છે. આને કહેવાય અસલ કાંકરેજ. જો કેવા સિંગ છે એના. આ છે કાંકરેજ નંદી મહારાજ. તેજ બહુ લાગે છે. જો એના શિંગડા પણ એટલા જોરદાર છે. અરે આમાં બધા
આ છે કાંકરેજ ગાય, સફેદ કાંકરેજ, બહુ મસ્ત છે આ ગાય પણ. આ છે અનસોયા ગૌધામ, નંદી મહારાજ. શું આ નંદી મહારાજનું શું નામ છે? અનસોયા ગૌધામનો કિંગ નંદી મહારાજ. રંગરૂપમાં પણ બહુ સુંદર છે ને ઊંચાઈ લંબાઈ મસ્ત છે નંદી મહારાજ. અનસોયા ગૌધામ. અહીંયા છે જો નાની નાની ગાયો. આપણે આ તો પહેલી વાર જોઈ છે. આ છે કાંકરેજ ટાઈપ ને આ તો હાવ અલગ જ ટાઈપ છે, પણ આમ હાવ નીચી. મેં તો મારી જિંદગીમાં પહેલી વાર જ જોઈ છે આવડી ગાયો. અને કઈ ગાય કહેવાય એ તો ખબર નથી. તો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે કેન્ટીનમાં જમવા આવી ગયા છે. જો આ બધા બાજુ બેસી ગયા છે જમવા. જમવામાં આપણે રોટલી, શાક, 2 ભાતના શાક છે, આપણે દાળ ભાત, ફૂલ થાળી આપણે લઈને જમવા બેસી ગયા છે. તો હવે જમી લઈ. આપણા જે પશુપાલકો તો અહીંયા જે ઇનામો મળ્યા હોય એ ગાયો બધી અહીંયા ગ્રાઉન્ડમાં લાયા છે ને ઇનામો મળ્યા છે. અને શરૂ કરો દૂધ, એનું દૂધની ગાય હોય પેલું બીજું બેતર તો આટા મારી તમારું દૂધ ઢોળી દે. તાકાત નથી, એના માટે સ્પેશિયલ બોલાવવો પડે કે જે સમજી શકતો હોય એને પંપાળી શકતો હોય ત્યારે દૂધ દેવા દે. આવી આપણી ગૌ માતા અને એને તમારે અહીંયા લાવી. એ લાવ્યા પછી તમારે એક તો અહીંયા અલગ અલગ આપણા જે પેલા બનાવ્યા છે એને આપણે શું કહીએ છીએ, પેડ બનાવ્યા છે, જેમ ગૌશાળાની અંદર રાખીએ છીએ. ત્યાં પછી અજાણી ગયું હોય, અજાણું માણસ હોય તો મુશ્કેલી થાય છે. ગૌ માતાને સાચવી રહ્યા છે. એમને વિનંતી કરવી છે કે મારી વિભાગનો તમે સંપર્ક કરજો. કાંઈ મુશ્કેલી પડે ગાંધીનગર મને પત્ર લખજો. આનો ઉપયોગ કરીને આપણે આ પેઢીને આગળ વધારીએ છીએ અને આપનો સહકાર જોઈએ છીએ. આ રાજ્ય, આ દેશ એને વૈભવશાળી બનાવવો હશે. એ તાકાતવર બનશે, વૈભવશાળી બનશે. એની અંદર શ્રી રામ ગીર ગૌશાળા. આ ગાયને પણ ઇનામ મળ્યું છે. જમીને પાછા મેળામાં આવતા રહ્યા છે. આખા મેળામાં લાઈટ ને એસી બધી સુવિધા બહુ સારી છે. 2 બાજુ એસી લગાવ્યા છે. કોઈ લોકોને આમાં ગરમી કે તડકો લાગે એવું તો છે જ નહીં. તો અહીંયા છે આપણે રમેશભાઈ રૂપારેલિયાની પ્રોડક્ટો બધી, વૈદિક વલોણો એવી આપણે ઘણી બધી પ્રોડક્ટો છે. આમાં બીજા બધા આ છે આપણે વૈદિક વલોણ, આગળ પાછળ 2 બાજુ કરે. ગીર ગૌ જતન.
ગુજરાતીમાં હે આ હિન્દીમાં હે